રાજાએ કીધું હતું પહેલાથી કે હું મરું ને તે મારો કાળજું જે ચાખી લે છે ને એ તિકાળ કન્યાની થઈ ગઈ છે, તિકાળ ગિનાની. તો પાંડવ રાજા મર્યા એટલે ઓલો છોકરાઓને પાંચેયને ખબર હતી કે આપણા બાપના કાળજાને જરાક ચાખી લેશું ને એટલે આપણે પાંચે તિકાળ ગિનાની થઈ જઈશું. એટલે તિકાળ ગિનાની થઈ જાય ને એટલે ભગવાનથી મોટા ગણાય. એટલે તિકાળ ગિનાની આખી પૃથ્વીનું જાણે, બધું રચના બધી જાણે. એટલે ભગવાનને ખબર પડી કે આ પછી ઓલા કાળજું થોડુંક કાપી અને ઓલે ઠીકરાનું પાટુડું હતું ને એમાં ઓલી છે બનતી હતી ને પાંડવ હરકતા હતા ને એમાં બાફવા મૂક્યું. એટલે તે પાંચે ભાઈને ચાખી લેવું. એટલે ભગવાનને ખબર પડી તો ભગવાન એને બ્રાહ્મણનું ગઈઢા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, હાથમાં દંડી કેરી ટચક ટચક કરતા. અહીંયા શું કરો છોકરા? તો કે અમારા પિતાજી મરી ગયા હતી એની બારી. તો ઓલું પાટુમાં હમી નજર કરી તો કે ઓલું શું હે? એટલે કે કાંઈ નથી. તો કે એ પાટુડા જેવું શું એમ કરી અને ફોડી નાખ્યું. તો ઓલું છીપડું હતું ને એ સહદેવ હે ને લઈને ભાગ્યો કે હું આ એક નહીં જ્યારે પણ હું તો લઈને ભાગું જ અને ચાખી લઉં થોડું. પણ દોરાઈ ગયું ને તો ઊંઘી લીધું સહદેવે. કૂંગ્યું ને ત્યાં બધું આમ જાણવા માંડી. ઓહો, પણ ત્યાં ભગવાન એને અસલ રૂપ લઈ લીધું. ભગવાને અસલ રૂપ લઈને પછી કે જાણી ગયો બધું. આ તું ઊંઘ્યું ત્યાં તો કે ભલે તું જાણી ગયો, કાંઈ વાંધો નહીં, પણ મારું વચન એક પાડવું જોઈશે તારે. તો કે શું? તો કે તને પૂછે તો તારે કહેવાનું, તો વચન તારે પાડવું પડશે. તો કે પાડવું ખરો, પણ મને વચન એક માગવા દેવું પડે ને તો હું પાડું. તો કે માગી લે ને, ભગવાન કહે માગી લે. તો ભગવાને શું માગ્યું? અમે પાંચમાંથી એકે મરીએ એટલે તમારે મરવું પડે. અમારે પાંચમાંથી એક ભાઈ મરીને એટલે ભગવાન તમારે મરવું પડે. એ વચન માગું હું, તો હું તમારું વચન પાડું. તો કે ભલે જા. એટલે કૃષ્ણ ભગવાનને પાંડવની એવી રક્ષા કરવી પડી, ધ્યાન રાખવી પડતી હતી. એકે ભાઈને મરવા નહોતો દેવાતો, તો વરદાન માગેલું હતું. અને સહદેવ હે ને લાખાગર હરકતો તો બધી ખબર હતી કે અહીંયા આ લાદી હેઠે ભોયરું છે, પણ લત મારે તો ભીમ તરત ભોયરામ ઉતરાય. પણ કઈ ન અંગાય. પછી ભીમ ખારો થયો. ગુડ તો ખરો, બચવાનું ક્યાંય છે? તો માર લતથી તારા નીચે જ છે. પૂછવું એટલે કીધું તો કે તો ભોયરું. અને પાછે ઉતરી ગયા ભોયરામાં અને જાય એમને હૈલા જાય. તો આ મંત્ર હતો આના અગ્નિદેવનો. અને અગ્નિદેવને વળી ઓલા વાહે મોકલે. એટલે ઓલો ભીમ પાછું કે હવે તો આગળ હું લુકડાઈ ન રહેવા દીધા, બારી નાખ્યા અમને. તો કે તોય આવ્યા રાખ. તો કે હું એક માના તને ચડાવી, તું પાછી વળી જા. અગ્નિદેવ પગે લાગ્યો એટલે અગ્નિદેવ વહી ગઈ. વળી થોડીક ચૂડી વળી ઓલે મોકલી. વળી અગ્નિદેવ માંડી આમ બારવા આવવા, પગે લાગવા માંડી. એક માના ચડાવી તું પાછી વર. બે માયું કીધી, બે જણા ગહે કીધા એટલે બે માયું થઈ અને બસો કીધા. તો વળી વહી ગઈ અગ્નિ. વળી ત્રીજી ફેર આવી. તો વળી ત્રીજી ફેર આવીને એટલે વળી એને કીધું તન માના 300 ચડાવી પાછી વર માં, પાછી વર. એટલે અગ્નિ વળી વહી ગઈ. તન માના 300. ભગવાને અગ્નિદેવને માનતા કરી એટલે અગ્નિદેવ વહી ગઈ. પછી ન આવી. પછી એને નીકળ્યા છે ત્યાં હેડંબા વનમાં. ભોયરું એ વિદુર કાકાએ જ ભોયરું કરાવી રાખ્યું હતું. ત્યારે ખબર જ હતી વિદુર કાકાને, પણ કઈ નહોતા આપતા કાંઈ. કૌરવો ભેરા રહેવું પડતું હતું. એટલે એમાં નીકળ્યા ને અહીંયા પછી ગયા. પછી નદી ઉતરી હેડંબા વનમાં ગયા. પછી આમ ઝાડવા બહુ હતા, પણ ઓલા
બની ગયા હતા ને એવી માખીઓ કટતી હતી ને ચટકા ભરેલમાં તે પછી ઝૂંપડી પાંદડા ડાયરું કાપી અને ઝૂંપડું બનાવ્યું અને પછી ઝૂંપડી બનાવી અને એવો આમ ઢકલી મજાની કરી દીધી બંધ કરી દીધા પાંદડાની ઝૂંપડી એવી બનાવી માલિકો માખી ન કરીએ એવી ઝૂંપડી ભીમે બનાવી એટલે પછી માલિકો રહેતા હતા હવે કે ભૂખા થયા ખાવાનું લઈ આવો એટલે આજુબાજુમાં હતા ને ફળ ત્યાંથી લઈ આવી અને ભીમે દીધા કુંતામાએ ચારે ભાઈઓએ ખાધા પોતે જરૂર કરી આવે ને પછી ભીમ ફાટ ભરી લઈ આવે એટલે પાછે ખાઈ અને પોતે ખાઈ આવે પછી એમ કરતા કરતા ઢુકડાતા ફળા થઈ ગયા ને આગો ગયો તો તે એને અંબાનું વન હતું એ બગીચો જબરજસ્ત હતો અને એના રખવાલિયા એ રખવાડું રાખતા તો કે ભીમ એને વૈંદી હતી ફરતે કરેલી ટપીને ગયો અંદર મહિનો મોતી ફળ ખાવા ત્યાં ઓલા દેખી ગયા એના રખવાલિયા કે કેમ ખા તો કે શું હે તો કે ભૂખ લાગી ખાવ નહીં તો કે આ ફળ ખવાય આ એનબમાં માનું હે આ બગીચો આમાંથી એને પૂછ્યા વગર ફળ ન તોડાય તો કે ક્યાં તમારી એનબા બેન તો કે મારે એના આગળ જવું લઈ ગયા આ ધરાહર ફળ તોડે આમાંથી એટલે ભીમને કે કાં તોડ તો કે હું મને ભૂખ લાગી ગઈ ખાવું તો કે પછી હિંડોરા માથે બેઠો હિંડબા હિંડોરો હતો ને એના માથે તો હિંડબા મોઈ ગઈ એટલે પછી એને વળે તો કે મારો ભાઈ આવશે ને તને મારી નાખતી એથી તું વહી જા મારો ભાઈ આવશે હમણાં હિંડબા છું તને મારી નાખતી એટલે કે ભલે આવે મારે નથી જવું એટલે ધરાહાર ન ગયો ભીમ આવ્યો નહીં અને હિંડબા ચૂર આવ્યો ને તે બે હિંડબા ચૂર ને બે બતોબત આવ્યા એવા બાજે તો જે હિંડબા ચૂર પહોંચી જતો હતો ને ભીમને તો હિંડબા રાણી હતી બેન એની રોવા માંડતી અને વળી ભીમ હિંડબા ચૂરને મારે ને તે દાંત કાઢે એના ભાઈને મારે એમ કરતા કરતા ભાઈને મારી નાખ્યો પછી ભીમ આયરે વહી પછી એને પછી ફળ લઈ અને વળી અહીંયા દઈ જાય ફાઈન પછી એમ કરતા કરતા હરવે પછી રોજ લેવા જાય ફળ ને અહીંયા લઈ આવે ને ખાઈ આવે અને પાછો અહીંયા પાંચે હારું લેતો આવે પછી એમ કરતા કરતા ગટોગટનો જન્મ થયો ગટોગટ જન્મતા જ રાક્ષસ માટે એવું હોય ને બધું જાણવા મળી ગયું પછી એમ કરતા કરતા પાંચે જણા અહીંયા ખાય અને ફળ લઈ જાય રોજ પછી માખણીયો પર્વત હતો એ માખણીયા પર્વત ઉપર આનો મામો રહેતો હિંડબાનો હિંડબા હતી ને એનો મામો રહેતો એનો મામો જ રહેતો એના મામા હતા ત્યાં માખણીયા પર્વત ઉપર એટલે ઓલા માખણીયા પર્વત ઉપરથી એનો મામો આવી અને આ પાંચેયને ઉપાડી ગયો સમજ્યા ભીમ રહ્યો ભીમ આવ્યો ત્યાં તો કોઈ નમરે લઈ ગયો મારા પાંચેય જણા અમે ભાઈ ચાર ને મારી માને એટલે હું જઈને હિંડબા રાણીને કહે બોલ કે કોણ લઈ ગયું મારા તને ખબર જ હોય તો કે મને નથી ખબર હતી તો ના પાડે પછી ઓલો ભીમ કે હવે મારા મા બાપ મરી ગયા ને હવે મારે મરી જવું મારા ભાઈ મરી ગયા મારી મા વહી ગઈ હવે નથી જડતા તો મારે જીવીને શું કરવું હું એકલો નહીં જીવું કઈ ગતો ગતે એની માને કે કેમ કહેતી નથી ખબર હે તારો મામો લઈ ગયો એટલે ગતો ગત કે તો કે હા લઈ ગયો માખણીયા પર્વત ઉપર તો કે અહીંયા કઈ ચડાય નહીં આપણાથી કોઈ ચડી ન અગે લપટી જાય ચડી ન શકાય એવો હતો પછી એટલે ગતો ગત કે એની માને કે હાલ કે તારે તો આવવું પડે ને એમાંથી એના ભાઈને મારા બાપુના ભાઈને લઈ ગયા હતી તારે આવવું જ જોતે તે વગર ચડી ન અકાય પછી હિંડબાને લઈ ગયા અને માખણીયા પર્વત જઈને ઠા મોટીની એની માને કહે
હા. અને ઠેઠ હતો ને પર્વત એટલી ઊંચી થઈ એની માં હા હેડંબા. હેડંબા. પછી એનો ચોટલો ચાલી અને ચડી જા ભીમને ભીમને કે તમે ચડી જાઓ પછી હું આવું. પછી ચડી ગયો ભીમ. પછી આ ગયો માથે કોણ ઘટોગઢ. હા ઘટોગઢ જઈને કે હવે તમારા ભાઈને ગોતો આમાં જ હશે ત્યાં. એટલે એને પૂર્યા હતા એના ભાઈ. એટલે પૂરતો ગોતતો હતો. તો એના માતાજીને એના ચલાવવાના હતા. શું કહેવાય બલિદાન. બલી. હા એ માતાજીનું મંદિર હતું ને અહીંયા ગયો ભીમ ગોતતો. પછી મંદિરમાં વાહે હટાઈને બેસી ગયો. ત્યાં એનો પૂજારી આવ્યો એનો ભાઈ કે માં શું તારે જોઈએ બોલ એ આપું. એટલે ભીમ મોકલેથી કે 50 મણના લાડવા જોઈએ. માં કહે માં કોઈ એવું લાગ્યું. એટલે કાંઈ વાંધો નહીં. એટલે એ વયો ગયો લાડવા કરવા. એટલે ભીમ એને હટાઈને બેસી ગયો. માલિક પર ગઈ ગયો. કમાર બંધ હતા. કમાર દઈ દીધા પછી. અને પછી ઓલો ઘટોળગઢ છે ને ઘટોળગઢ કે મારે નહીં અવાય. તો કે કા ના આ નાનકડી થઈ જાય તો પાછી ગયા મારે ચોટલો ચાલીને બેઠું રહેવું પડશે. હું નહીં આવું તારા ભેરે. બાપુજી તમે એકલા જાઓ. એટલે ભીમ પછી એના ભાઈને મારી નાખે. કેને અને મામાને મારી નાખે. એટલે મામાને મારી નાખ્યો ને એટલે પછી એ મામાને મારીને આવ્યો પાછો આવીને ઘટોગઢને કે ઘટોગઢ કે ઉતરી જાઓ. અને ઓલા પાંચે લીવો ને પૂર્યા એને બધાને ચોટલો ચાલીને ઉતાર્યા. પછી ભીમ ઉતરો અને પછી ઘટોગઢ ઉતરો. અને પછી ગયા પાછા ઝૂંપડી કરી અને વળી બધાને રહેવાનું કર્યું. અને વળીમાં ફળ લેવા જાય. ત્યાં એ હતા ને ઓલા એ હતા ને હો ભાઈ હતા ને એનો બનેવી હતો. આવડા મારી નાખ્યો ને ભીમે એનો બનેવી હતો. તો એની બેન ગઈ કબીરા વગર. હો ભાઈ કબીરા હતા. હો ભાઈ હતા કબીરા. એ કબીરા એની બોન હતી ને એનો જ વર હતો. આ માર નાખ્યો ભીમે. એટલે એની બોન રોતી ગઈ કબીરા વગર. એ કે હું આ 5 જણા આવ્યા હે ને એક ડોચી છે એ કે તમારા બનેવીને મારી નાખ્યો. એટલે એ આવ્યા ને એમાંથી હોમાંથી કે આ ઝૂંપડી ઉપાડ્યા ને ઝૂંપડી એટલામાં આખો આમ નખ ભરાવી આખી ઝૂંપડી હોત લઈ ગયા. જમીન હોત. અને એ કબીરા લઈ ગયા પાછે. ભીમ આવે ત્યાં તો ખાડો પડ્યો. આ કોણ લઈ ગયું મારા વળી. પછી તો ઘટોગઢ ને કીધું. ઘટોગઢ આમ થયું તો કે હાલો એ ઓલા કબીરા જ લઈ ગયા હોય. એટલે કબીરા આગળ એને હગા એકબીજાને જાતા એટલે ઓળખતા હતા. પછી એની માને ન લઈ ગયા. પછી બે સાધુનું રૂપ લીધું ભીમે ને ઘટોગઢે. અને બોલતા ગયા